સંસદના શિયાળુ સત્રમાંથી એક દેશ એક ચૂંટણી અથવા એક રાષ્ટ્ર એક ચૂંટણી સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આવતીકાલે એટલે કે મંગળવાર 17 ડિસેમ્બર 2024ના રોજ નીચલા ગૃહ લોકસભામાં વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલ આ બિલ રજૂ કરશે. ત્યારે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટેનું બંધારણ સંશોધન બિલ મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જો પીટીઆઈના સૂત્રોનું માનીએ તો તેને બંને ગૃહોની સંયુક્ત સમિતિને મોકલવામાં આવી શકે છે. પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી કેવી રીતે હાથ ધરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મળતી માહિતી મુજબ મોદી સરકારે સાંસદોને બિલની નકલો વહેંચી છે જેથી તેઓ તેનો અભ્યાસ કરી શકે. ઉલ્લેખનીય છે કે સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યું છે. તેથી વન નેશન વન ઇલેક્શન સંબંધિત આ બિલ રજૂ કરવા માટે સરકાર પાસે માત્ર 4 દિવસ બાકી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.